આ તરફ વાત કરીએ વડોદરાના પાદરામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં પાણી ઘૂસી ગયા છે। નવા એસટી ડેપોથી ફૂલગામ રોડ પર પણ પાણી ભરાયા છે। મકાનોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા પાદરાના દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકો પણ અટવાઈ રહ્યા છે, લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। નવા એસટી ડેપોથી ફૂલબાગ રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ મકાનોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે। લોકોની ઘરવખરી પાણીમાં પલળી ચૂકી છે। અનેક ઘરોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ક્યાંક રાશન પણ પલળવા પામ્યું છે, તો ક્યાંક ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે। વિવિધ વિસ્તારોમાં વડોદરામાં આ જ પ્રકારની પરિસ્થિતિ જળ તાંડવ જોવા મળી રહ્યું છે। તે પ્રકારે વડોદરાના અનેક વિસ્તારો જે આ વરસાદી માહોલથી પ્રભાવિત થયા છે।